हाय फ्रेंड्स, केम छो बधा मजामां? तो बधा मजामां जशो। अहींया मारो गीछुड़ो मम खाय छे ने आज आपणे बनाववानुं छे आखा गुवारनुं शाक। आखा गुवारना शाक बनाववा माटे माथेनुं आ डंडल होय आम करीने कापी नाखवानुं। जो આવી રીતના આપણે સરસ મજાનો ગુવાર બીટી નાખ્યો અને સરસ મજાના પાણી હુંએ ધોઈ નાખ્યો અને હવે આનો કરવાનો છે વઘાર। તો ચાલો આગળ જોઈએ। ગેસ કરી દીધો છે ઓન અને મેં લઈ દીધું છે કુકર। તો એમાં આપણે તેલ ઉમેરી દેશું। राई सरस मजानी फूटी गई है ने तड़तड़ अवाज आववा मांड्यो छे। हवे आपणे नाखी दઈએ एमां गवार। आ शाक खावानी बहु मजा आवे छे। पेला गुवार ने बाफीने पण कराय, आ मजा आवे। हवे एमां नाखी दઈએ आपणे बधा मसाला। जे मसाला आपणे यूज करता होय मसाला नाखी देवाना। हळदर नाखी छे, स्वाद अनुसार नमक, गरम मसालो आने सरखुथी फेरवी नाखवानुं। तैयार वाटी गली चटणी होय छे। लसण बधुं नाखी अने आमां अर्धा पोणा मसाला पण आवी जाय। चटणीने नाखी सरखुथी फेरवी देवानुं। આપણે સરસ મજાની ચટણી ભરી ગઈ છે અને ચટણી પાકી પણ ગઈ છે। તો એમાં પાણી નાખી ગુવાર બુડે એટલું પાણી નાખી ઢાંકણ રાખી અને 3-4 સીટી પડવા દેવાની એટલે સરસ મજાનો ગુવાર બફાઈ જાય અને આ શાક બહુ મીઠું સ્વાદિષ્ટ બને। ગવારનું શાક બની ગયું છે। ગરમ ગરમ સરસ મજાનો કલર આવી ગયો છે અને હવે આપણે આરોભાઈ બાલ મંદિરેથી આવે પછી જમવા બેસશું ત્યારે મળીએ। બાકી તમારે ખાવું હોય તો આવી જાઓ ગરમ ગરમ આખા ગુવારનું શાક ખાવા। તો તૈયાર છે ગુવારનું શાક, આખા ગુવારનું શાક, સાઈસ, રોટલા, રોટલી અને કાસરી અને પીરી રોટલી।